રાજુલાના ઊંચિયા ગામે વરસાદના પાણીમાં ફસાયેલા 40 થી 50 લોકોનું સુરક્ષિત બચાવ કાર્ય ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ તંત્ર સાથે મળી બચાવ કામગીરીનું સફળ સંચાલન કર્યું। અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં અનારાધાર વરસાદને કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદના પ્રવાહીથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને જેના પગલે જનજીવન પ્રભાવિત થયું હતું અને અનેક લોકો પાણીમાં ફસાયા હતા। આ પરિસ્થિતિમાં રાજુલાના ઊંચિયા ગામ ખાતે ગંભીર સ્થિતિ સર્જાઈ, જ્યાં અંદાજે 40 થી 50 જેટલા લોકો પાણીના પ્રવાહ વચ્ચે ઘેરાઈ ગયા હતા। સ્થાનિક તંત્રને આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ બચાવ કાર્યમાં રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પોતે તંત્રના અધિકારીઓ અને કર્મચારી સાથે જોડાયા હતા। ધારાસભ્ય અને વહીવટી તંત્રની સંયુક્ત કામગીરીથી ફસાયેલા 40 થી 50 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અગાઉ પણ આવા સંકટના સમયમાં લોકોની મદદ કરી પોતાની નિષ્ઠા સાબિતી કરી છે અને આ કટોકટીમાં તેમની સક્રિયતા પ્રશંસનીય બની રહી છે। વરસાદ હજી પણ ચાલુ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે વિનંતી કરવામાં આવી છે। નાગરિકોને નદીના પટ અને કાચા રસ્તાઓ પર અવરજવર ન કરવા પણ સૂચના આપવામાં આવી છે। આ બચાવ કાર્યની સફળતાએ તંત્રની સજ્જતા અને સ્થાનિક નેતૃત્વની કર્તવ્ય નિષ્ઠાનો પરિચય કરાવ્યો છે।